સ્કૂલ જોયા અત્યારે બોલતો તો હું આવ્યો ત્યારે નહેરુ સાહેબ છે, ગણપતિ સાહેબ છે, એ બધા સ્કૂલ જોતા હતા. અને જોતા જોતા એમની આંખની અંદર જે ચમક હતી અદ્વિતીય આપણી સંસ્કૃતે કહ્યું છે એ પ્રમાણે એ ધૂળને લઈ અને માથા પર પછી આ શહેર ભરે નથી. આપણી માતૃભૂમિ છે, આ આપણી આલમા મટર, એટલે કે આપણે શિક્ષણ લીધી છે, માતૃ સંસ્થા અને ધૂળ આપણે માથે લઈએ તો પણ જીવન થઈ જાય. કેટલા મહાપુરુષો અહીંયા આવ્યા અને ગયા, એ બધા જ મહાપુરુષો ના પગલા છે, અહીંયાના અવાજો પણ છે. કોઈ પણ ટ્રાય કરજો, બધી આખી સ્કૂલ ચૂકી જાય ત્યારે પાણી બંધ કરીને ઉભા રહે તો લાગશે કે કેટલા કેટલા સાહેબો છે, કેવી કેવી પ્રવૃત્તિ કરતા હતા. દિલીપભાઈ એક વાત કરી કે આપણા મહાપુરુષોને યાદ કરો. એમને ખૂબ સરસ વાત કરી, પણ તમને બધાની એક જ વાત મારે કહેવાની છે કે મહાપુરુષને યાદ કરો ત્યારે કરજો, યાદ કરજો. અને આપણા ગામમાં મુખ્ય તળાવ છે, અદભુત તળાવ છે, ફરતી ડેરીઓ છે. મેં પોતે ગણી છે 520 ડેરી જમાનામાંથી, અને દરેક ડેરી ઉપર સરસ મજાના શિલ્પો છે. એક જ વેચની મૂર્તિ હોય અને શિલ્પ શાસ્ત્રના જે કંઈ નમૂના જે બધા છે, અને એની જોડે જોડે નૃત્ય શાસ્ત્ર, નૃત્ય આપણે કહીએ છીએ કે નૃત્યની બધી જ ભૂમિકાઓ, એના બધા જ મરોડ આ ભૂષણ તળાવ કે આપણો ઐતિહાસિક વારસો છે. આ રાજાએ બનાવેલું નામ પણ ત્યાં લખ્યું છે, મહારાજા ધીરાજ વિરમેશ્વર સોમલા દેવી સહકારિતા, 5 જગ્યાએ લખ્યું છે. અને આ સ્કૂલમાં બેઠા છે, તમે કોઈ જોયું કે ના જોયું મને ખબર નથી, પણ ડાબી બાજુ છે ને આ સ્કૂલ બની એની તકતી લગાવી છે. પિયુષભાઈ ફોટો પાડી છે. આ કોના દ્વારા થઈ અને કોને ઉદ્ઘાટન કરવા તકતી છે. આ આપણું જૂનું બિલ્ડિંગ છે ને એ ત્રીજી એમએસસીનો એચ છે. આ ભાગ જુદો રહે એવા પ્રકારની આ સ્કૂલ, ત્યાં આટલી મોટી હાઈ સ્કૂલ કોઈ ઉનાળવા કઈ જરૂર ના પડે. બીજી વાર સ્કૂલ ફેંકવાનું થાય એ તો આજની જરૂરિયાત છે, પણ ક્યારેક ગરમી થવાનો કેવું પ્રશ્ન ના રહે. આ બધું આ વીડ છે, આ લાકડું જેવું સાગનું છે, અને એ જમાનામાં એમણે બનાવ્યું ત્યારે કેટલી બધી ભાવના હતી, અને લાકડું કેટલી બધી અભ્યાસથી દૂર છે. આજે આપણે શહેરની બધી માહિતી આપણે સ્કૂલ છે, વતનની દૂરથી માથું ઘડીલો બાંધી ફરી આ દૂર ઘૂંટણ મળે. આજે એક્સપ્રેસમાં આવવાનું થાય અને રોમાંચ થાય. હું ભણતો હતો, અહીંયા પ્રાર્થના કરતો હતો, અહીંયા સાયકલ ફેરવતા હતા, એ કોઈ સાયકલની હવાઈ કાઢી વિદ્યાર્થી એના શું કરે, જે વિદ્યાર્થી તોફાન નથી કરતો ને એ હારું ભણી નથી શકતો. હવે ચાલ કરીએ છીએ ભણી બી થાય, આ ખોટું ભણી બી થાય. અમે એટલી બધી એમની મજાક કરતા હતા. તો એકદમ આપણને પ્રેમ થયું. એક વાર તો મને જોડે વિદ્યાર્થી ભણતો ત્યારે શું સૂઝ્યું, એટલે ખરાબ સૂઝ્યું. સાહેબના શર્ટની વાય છે ને એ દોરી બાંધી, દોરી વાય બીજી દોરી, સાહેબ ફર્યા કરે, છોકરા બધા હસ્યા. આવું કરાય નહીં હો, પણ સાહેબ કોઈ પોલીસ વાળો તમને દંડો મારે ને કે લાફો મારે ને, અને એમાંથી એનાથી વધારે જોરદાર લાફો શિક્ષક મારે ને તો એનું કઈ નથી. શિક્ષકનો લાભો એ પ્રેમનો લાભો, શિક્ષકનો લાભો એ શીખનો લાભો.
જ ઘણી વાર દેખાય શિક્ષકને બધા વિદ્યાર્થી જ્યારે પેપર જોતા ને શિક્ષક ત્યારે તમે સ્કૂલમાં તોફાન કર્યું છે કે લેસન નથી લાયા કે ના હોય પેપર જ દેખાય આટલી કઠોરતા શિક્ષક ક્યારે કોઈ શિક્ષકે આ બધી નામો બોલ્યું કે બધાને નાપાસ કરવો હોય તો નહીં બની હોય ભારતના ઇતિહાસ નથી તો આવા શિક્ષકો दुनिया की है ऐसा पटना में एक मोटा विवाद नहीं है गुजरात में जो उत्तम ऑरेटर वक्ताओं के बाद એમાં પડતા હતા એમણે 60 વર્ષ થયા ત્યારે અમદાવાદે એમના માટે કાર્યક્રમ યોજ્યો અભિવાદન ત્યારે કીધું શિક્ષક ના તો શું થવું એ નક્કી કર્યું કે મારે શિક્ષક જ થવું છે શું ઉપલબ્ધિ શું ऐसे हमें कोई बार दिल्ली करता है दिल्ली पर चालीस टका में कोई आ रहा खुद भी जाए क्यों तो आप कभी कौन नाम तुम्हारे पास बड़ी यूज है कितना आनंद है आओ आनंद शिक्षक का हमारे અને એવો આનંદ તમને વિદ્યાર્થી થવા માટે કે આવો ઉત્તમ શીખવાનું શિક્ષકો એમ છે સરળ વાત છે બધા વૃક્ષને આવ્યા एक जब बाकी रहे एक सद्भाग्य मानस આપણે કહીએ કે સ્વર્ગ છે નરક છે તો કઈ નથી હો ભાઈ બધું અહીંયા જ છે સુખ અને દુઃખ બધું અહીં છે આનંદ પણ અહીં છે શિક્ષકને આનંદ થાય છે મારો દીકરો આ કેવું અઠવાડિયે કરવાવાળી ખાલી મુલાકાત થઈ મને આનંદ માટે પડતો બાળપણથી 10મું ધોરણથી વર્ષ ભણી ગયો તો અમને શિક્ષકોનો આનંદ શું થાય કે અમારો વિદ્યાર્થી ગજે છાટે અને એવા વિદ્યાર્થી બનો કે તમારા શિક્ષક એ લોકો ગર્વથી કહીએ કે આ મારી વિદ્યાર્થી છોકરી હજી જેવું આગળ બોલતી तो आओ विद्यार्थी हो आनंद अपने आपने शुभेच्छा તમે આ દિવસે જાહેર કરો છો કે આ 17મી જુલાઈ આપણી છે આપણો જન્મદિવસ છે આપણી સંસ્થાનો જન્મદિવસ છે અને ઉત્તમ એવા આપણા દ્રશ્યો છે આ તો બહારના આપણું કરતા છે પ્રાધ્યાય બાળક અને ચર્ચા બાળક પણ એમને પણ આ શીખ્યો એમને કીધું અમદાવાદમાં આવું ગ્રાઉન્ડ ના આપણે દરબારી તમને બધાને આજના દિવસની શુભેચ્છા એવું કંઈ સતત કામ કરતા રહેજો કરશો કોઈ દિવસ કોઈ નિષ્ઠા એવી નથી ઈશ્વર રહીને જ આપી અને નહીં કરો તો એ પણ નહીં આપશે બધું સ્પષ્ટ ઈશ્વરના કંઈ અન્યાય જેવું નથી પણ તમે તમારી સ્કૂલનું નામ ભર કરો તમે તમારી સ્કૂલને એવું ભણો કે તમારા શિક્ષક થાય કે આ મારો વિદ્યાર્થી થશે જે વિષય તેને સરસ્વતીનું ચિત્ર બનાવી પોતાની સ્કૂલ આ અમારા પિયુષભાઈ એકવાર નવરાત્રની અંદર ગામમાં આખું ગામ બનાવ્યું ત્યારે કીધું બિલ બધું બનાવીએ પણ ટાવર અને અગિયારનું પોલીસ નહીં આપણી ધરોહર છે આપણી યાદ છે કોઈ ગામમાં ફરી પાછું ઘૂમરું વાગે છે અમે નાના હતા ત્યારે બપોરે 12 વાગે ઘૂમરું વાગતું હતું રાત્રે 9 વાગે ખબર કહે એ જમાનામાં તો કંઈ આઈડિયાની એટલી સુવિધા નહોતી ત્યારે અમે એક જ કહીએ અહીંયા જોડે એટલે એ ઘૂમરું બતાવો આ ગામને બરોબર ચાહો તમે જે મહેલામાં રહો છો ને એ મહેલાનું નામ કેવી ચાલી પણ સુધી પડે મેં મારી ટોકમાં કીધું છે કે લાધાપરા નામનો વિસ્તાર છે ત્યાં મુસ્લિમ બોલે છે એવા લાધાપરા નામનો વૈષ્ણવ વિસ્તાર જેને છોકરાઓ જન્મે
અને તરત મરી જાય એની બાધા માનવામાં આવે. અને ઘરની સ્ત્રી છોકરાને 5 ચોકમાં મૂક્યા, ઘરનું જે વડીલ હોય એ સામેથી આવે, છોકરું લઈને ઘરમાં મને મળ્યું છે સંસ્કૃત જેવો બળે ખબર છે. લવ જાદુ છે. લવ એટલે મારું લાભ એનું સંબંધન કૃત્ય છે. લગ્ન જો છોકરો હોય તેમના લાદો પાડે, છોકરી હોય તો લાદ પાડે. આપણે જ્યાં રહીએ છીએ એનો પણ એક ઇતિહાસ છે. એ કેટલા ઇતિહાસ છે. આ ગામમાં તો કઈ કોમ નથી. અહીંયા ભોયવાડો છે, એ બધા લોકો છે, ઈસાઈવાડો છે, મુસ્લિમ પ્રજા એમાં જે વળતર હતા થઈ ગયા. ચાંદ પડી છે, ચોકદાર પડી છે, એવા કેવા નામ હતું. એ થોડી વાર વિચાર કર્યો કે હું જે મહેલામાં રહું છું એ મહેલાનું નામ શું છે. અને એક બાજુ તમારા વૃદ્ધો પૂછી જોયું કે છે કે આને ક્યાં આજે અહીં આપણને ગમે જો ઉતારો ક્યાં ખૂબ ધન્યવાદ રાવલ સાહેબનો. મેં પહેલા જ એમનો પરિચય આપ્યો તો કહી દીધું કે કવિ હૃદય અને આ ઉપર પર્યંત કન્ટિન્યુ આપણે આ પ્રદેશ માટે, આ સિટી માટે, આ શહેર માટે ઘણું બધું લખ્યું છે. અને અહીંયા ભાઈ હું આટલા વર્ષથી રંગકમમાં રહું છું ને આજે સાહેબે વાત કરી ભાઈ મારફતિયાનો લ્યાલો, આ લ્યાલો, ફલાની ખરકી, આ ખરકી. સાચી વાત કરી. જો નાના સિટીની જે મજા છે ને એ મોટા સિટીમાં નથી. અને અમે ઘણા બધા સાહેબ, ઘણા બધા વ્યક્તિઓ વિશે સાંભળ્યું કે ભાઈ નામનું જેવું હોય તો વિરમગામમાં રહો, લેવાનું તો તમારે વિરમગામમાં જ રાખવાનું. બાકી અમદાવાદ, દિલ્હી આ બધા જોવો છો ભાઈ ઓક્સિજનના બાટલા પાછળ રાખવા પડશે અને એવી રીતે જીવન ચાલશે એવી પોઝિશન અત્યારે છે. એટલે નાના સિટીની મજા છે. બહુ સરસ મજાની વાત સાહેબ શ્રીએ કરી. હવે સમય ઘણો બધો થયો છે પણ હવે લાસ્ટમાં પ્રોગ્રામના અંત તરફ જઈ રહ્યા છે ત્યારે સાહેબ શ્રી અહીંથી વિદાય લઈ રહ્યા છે. મામલતદાર સાહેબના જોરદાર તાળીઓ. અને હવે આપણા આ પ્રોગ્રામનો, આ કાર્યક્રમનો અંત છે અને ત્યાર પછી આપણે સરસ મજાનું સ્વરૂચિ ભોજન બધાએ સાથે લેવાનું છે. બરાબર? એટલે હવે દેવુભાઈ સાહેબને વિનંતી કરું કે આ કાર્યક્રમની આભાર વિધિ કરશે. દેવુભાઈ. ઉપર લાગી હશે ટાઈમ ખાસો થયો એટલા માટે બેસીને સવારનો પીસી દીધું એટલે લાંબુ પીરસવાનું થતું નથી. આભાર વિધિ કરવાનો એટલે બધાનો આભાર જ માનવાનો. પણ તમે સવારમાં આપણે પ્રાર્થના કરતા કરતા કહેલું કે એમજે હાઈસ્કૂલની એવી વિભૂતિઓ પડી છે કે જે અહીંયા બેઠા બેઠા પણ સખણા સાહેબે કીધું ને કે વિદ્યાર્થી હોય એને ક્યાંક ને ક્યાંક ટેવ પડી હોય આજુબાજુમાં બેસવાની, બોલવાની, હળી કરવાની, એટલે તકલીફ થાય. હું સમજી શકું. તો આભાર માનતા પહેલા ડોક્ટર પ્રફુલ્લભાઈ રાવલ સાહેબ અહીંના વિદ્યાર્થી પણ ખરા, અહીંના શિક્ષક પણ ખરા અને અહીંયા ટ્રસ્ટી આપણા મોરબી તરીકે પણ વિરાજમાન થયા. આ આપણા માટે ઉપલબ્ધિ નથી
બધું શું છે? સાહેબને સાંભળવા માટે કવિ સભાઓ થાય અને આપણા ગુજરાતના જે ખ્યાતનામ કવિઓ સાહિત્યકારો હોય ને એ મધ્યભાગી બેઠા હોય, સાહેબને એમ કે કલાક સુધી બોલજો હો, ઓછું ના કરતા. એવું આ વ્યક્તિત્વ છે. આપણને અહીંયા મળ્યું છે ને એટલે તમને મને એની કિંમત ના હોય. એવું જનરલી બધાને એવું હોય. આપણને અહીંયા ઘરે ઘરે બધું મળી જાય એટલે એની કિંમત ના હોય. સર, અમને આનંદ થાય, ગર્વ થાય કે આપણા પંથે ચાલીને અત્યારે મારે યાદ કરવા પડે, અમારે જ્ઞાન સાહેબ મિત્ર હતા, શિક્ષક શ્રી હતા વિજયજી સાહેબ, હમણાં એ બીજી જગ્યાએ નોકરીએ લાગ્યા. એમને પણ એટલો જ બધો રસ અને એના રસના ભાગરૂપે એમને રસ વિદ્યાર્થીમાં પણ કેળવ્યો. આપણી વિદ્યાર્થીની એનસી પારુલને તો આખા ક્લાસને આપેલો કે જે વ્યક્તિ હાઈસ્કૂલનો ઇતિહાસ તૈયાર કરીને એનું એક નિબંધ સ્વરૂપે આપણે એને સાચવીએ. તો એમાંથી આ એક જ દીકરી એવી હતી બેનશ્રી પારુલ, એને આખો આપણા ઇતિહાસને પૂછ્યું, અમારા જેવા શિક્ષક મિત્રોને પણ પૂછ્યું અને વધારામાં આપણી જે પેલી કૃતિ હતી એ પણ મેં આપી કે વાંચ, એમાંથી જેટલું તારાથી તૈયાર થાય એટલું સર્જન કર અને સરસ મજાનો ગ્રંથ બનાવી નાનો એવો નિબંધ જેવો અને એને શાળાને ભેટ કર્યો. ફરીથી વખત આપણે પારુલ માટે પણ ચાલુ પાડ્યું. સાહેબે કહ્યું કે આપણું ટ્રસ્ટી મંડળ 25 અને ચૂંટાયેલા સભ્યોથી બનેલું છે. સતત આ મોભીઓની ઊંઘ, સતત આ મોભીઓના ક્યાંક ને ક્યાંક સથવારાના કારણે, એમની ક્યાંક ને ક્યાંક મને પ્રેરણા જગાડવાના કારણે થઈ અને આપણે આ શાળાને ક્યાંક નવું બનાવી શક્યા છીએ. બધા સાહેબો કહ્યું કે તમે સારું કામ કરી રહ્યા છો, પણ એ સારું કામ કરવા માટેની પ્રેરણા ક્યાંકથી જન્મતી હોય છે અને પ્રેરણા આ બધા જ મોભીઓના કારણે. એટલે ખાસ કરીને મને આજ બહુ જ આનંદ થયો. મારી દિલથી અંદરથી ઈચ્છા હતી શાળા થોડી વ્યવસ્થિત બને ને એટલે બધા જ જૂના શિક્ષકોને બોલાવવા અને એમાંથી માનનીય ગુરુજનો અહીંયા હાજર રહ્યા છે. સાહેબ, આપ સૌનું હું નતમસ્તકે વંદન કરીને આભાર માનું છું કે આપ અહીંયા હાજર રહ્યા. ડોક્ટર દિલીપભાઈ સાહેબ આપણા સેક્રેટરી શ્રી બાપુજી નિભાવે છે એની જવાબદારી. અહીં આવ્યા, આવીને આવો આપણા બીજા બે ગુરુજન પણ જે ભૂતપૂર્વ શિક્ષક મિત્રો છે એ પણ બધાને હું સ્વાગત પણ કરું છું અને વંદન પણ કરું છું. તમે જુઓ આ લાગણી, આ પ્રેમ છે. બાકી એથી એક વખત નીકળી ગયા હોય ને વિદ્યાર્થી હોય કે શિક્ષક શું, ફરીથી આવવાની ઈચ્છા ના થાય કે કામની મારે એટલી બધી તકલીફો છે કે હું સ્કૂલ નહીં આવી શકું. તેમ છતાં એમનો ટાઈમ ફાળવી આવે તો શું બતાવે? શાળા માટેનો પ્રેમ, શાળા માટેનો લગાવ. રાહુલ સાહેબે એ જ કહ્યું કે બીજું બધું કરજો પણ આ શાળાને તમે ભૂલતા નહીં. આ શાળાનો જે લગાવ છે એ અદ્ભુત પ્રકારનો એક સ્પાર્કિંગ છે. આપણે ક્યાંક ને ક્યાંકથી સ્પાર્ક થાય, આપણને કંઈક નવું સૂજાય, એવા પ્રકારની પ્રેરણારૂપ આ શાળા છે. અને એ શાળાનો આજે 109મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે ત્યારે અહીંયા ઉપસ્થિત આપણા મામલતદાર સાહેબ એમના પોતાના વહીવટી બાબતોના કિંમતી સમયને કાઢીને પણ આપણી વચ્ચે અત્યાર સુધી બેસી ગયા. એમનો પણ હું આભાર માનું છું. આપણા ડી.કે. પટેલ સાહેબ વ્યવસાય ડોક્ટર, દર્દીઓ બિચારા બહાર લાઈન લગાવીને બેઠા હશે, તેમ છતાં આપણી વચ્ચે 1 કલાક બેઠા. 1 કલાક બેઠા તો બેઠા જ્યારે એ અહીંયા આવે ને જે તે વખતે, અને મારે અહીંયા એઝ આચાર્ય તરીકે આવવાનું થયું, મને બેસાડેલું કે બોલ શું. અને થોડી વાર તો તમારે જેમ તમે વિદ્યાર્થીઓને એકદમ ટીચર બોલાવે પૂછે કંઈક પ્રશ્ન અને ગભરાઈ જાવ, હું પણ ગભરાય. પછી સાહેબ શું એટલે મને તો શું કરવા માંગે છે, સ્કૂલને કઈ રીતે લઈ જવા માંગે છે, મને થોડુંક પ્રેઝન્ટેશન કર. અને ત્યારે મેં એમને વાત કરેલી કે સાહેબ ઐતિહાસિક સ્કૂલ છે અને ઐતિહાસિક સ્કૂલનો પ્રવેશ દ્વાર તો આપણો ઐતિહાસિક જ હોવો જોઈએ કે કોઈ પોલીસ નહીં મારા નામે લખી દે, જે પૈસા હું થાય એ આપી દઈશ પણ એને ઐતિહાસિક સ્કૂલ બનાય. અને ત્યારે એમને શરૂઆતમાં આવીને તરત 7 થી 7 લાખ રૂપિયા આપી અને આપણો એ પ્રવેશ દ્વાર બનાવડાયો. એવા દિલીપભાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત હતા.
બદલ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. માન્ય હાર્દિકભાઈ, સંકલનની મીટિંગ હોવાના કારણે પ્રાંચાર્ય હાર્દિકભાઈ બંને હાજર ન રહ્યા. કાલે સાંજ સુધી હું આપણા સ્કૂલનું થોડુંક ડેવલપમેન્ટ વધારે થાય એના ભાગરૂપે આપણા પાછળના મેદાનમાં મેળાનું આયોજન થતું હોય છે અને મેળાના આયોજનના ભાગરૂપે એમાંથી આપણને કેટલીક આવક થતી હોય છે. એ આવકમાંથી આપણે એનું સમારકામ કરીને શાળાને વધારે સારી બનાવી શકીએ એના માટે હું પ્રાંચાર્ય ભેગા થઈ અને સતત એની બાબતની ચિંતા કરીને બધાને બોલાવીને વાત કરતા હતા. ત્યારે મને કે મારે કાયદેસર આવતું કલેક્ટર સાહેબની મીટિંગ આવી અને ફરજિયાત એમણે ધારાસભ્યશ્રીને બોલાવવાનું કહ્યું એટલે ઉપસ્થિત ના રહી શક્યા. સાથે સાથે મને કાલે વાત કરી, મને કે લોકો હું હવાથી પ્રયત્ન કરું છું. મેં તમને એક વાત કરી હતી પાવર ગ્રીડ કંપની ઇલેક્ટ્રિકની અને એનું CSR ફંડ આપણી પાસે આવવાનું છે. તો કે હું સવારનો પ્રયત્ન કરું છું. જો એમની સાથે મારે વાર્તાલાપ થાય અને ક્યાંક એટલે પહોંચ્યું તો મારી ગણતરી એવી હતી કે આજે 109મા વર્ષમાં મંગળ પ્રવેશ થાય છે ત્યારે આપણે એની તમારી સમક્ષ બેસી જાહેરાત કરીએ. અનફોર્ચ્યુનેટલી આવી બધી બાબતોના કારણે હાજર ન રહી શક્યા, પણ એમની શુભકામનાઓ પણ આપણી સાથે હતી. એટલે માનનીય પ્રાંચાર્યનો પણ હું આભાર માનું છું. માનનીય હાર્દિકભાઈ આપણને ચોપડા તો આપે જ છે, શિક્ષણ માટે જેટલું કરાય એટલું કરવાનો તો પ્રયત્ન કરે જ છે, પણ આ સ્કૂલના એક અંગ હોવાના નાતે પણ એમને શુભકામનાઓ પાઠવી એમને પણ હાજર રહેવું હતું. આપણી સાથે અડધો કલાક વાર્તાલાપ કરવો હતો, પણ એમને પણ આ રીતે મીટિંગમાં જવાનું ના થયું એના કારણે હાજર નથી રહી શક્યા. તો પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યા બદલ હાર્દિકભાઈ પટેલ સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આપણા એસસીએસના કન્વીનર રઘુભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા, આપણને પ્રેરક પ્રસંગોની વાતો કરી બદલ રઘુભાઈ સાહેબનો પણ હું આભાર માનું છું. સાથે સાથે આપણા ફરીથી એક વખત રિપીટ કરું છું, ચાવડા સાહેબ, બળદેવભાઈ, મેવાડા સાહેબ, ઈશ્વરભાઈ સાહેબ, મોદી સાહેબ, ગોસ્વામી સાહેબ, નહેરુ સાહેબ, ગણપતભાઈ સાહેબ, આવા તમામ શિક્ષક મિત્રો જે આપણા જૂના શિક્ષક મિત્રો એમના સંભાળ અને વાગોળવા માટે પધાર્યા, આપણી લાગણીઓને માન આપ્યું. સવારના આવે ત્યારના સતત સ્કૂલમાં આટા માર્યા અને મારી સાથે વાત કરી રહ્યા છે. યાર રોનક બદલી નાખી. બધું સાહેબ હજી તો ઘણું બધું બાકી છે. તમે નહીં માનો કે આ બધી બાબતો જોઈને એટલા બધા ભાવ વિભોરને લાગણી સિદ્ધ થઈ ગયા. અમારે પણ કંઈક આપવું હતું, એમને રીતસર નહીં ના મળે. તો સાહેબ તમે તમારી આખી જિંદગી આ સ્કૂલ માટે કાઢી નાખી છે, ખર્ચી નાખી છે અને તમે વિદ્યાર્થીઓને જે આપ્યું છે એના કારણે વિદ્યાર્થીઓ ખાસી જગ્યાએ ઉપર પહોંચ્યા છે, ટોચમાં પહોંચ્યા છે. એટલે તમારા દાનની જરૂર નથી. આ વિદ્યાદાન તમે આપ્યું છે ને એ બહુ જ અમારા માટે પ્રેરક બળ છે અને એના સથવારે એની હૂંફના આધારે અમે તમારામાંથી કંઈક લઈ અને આગળ વધી રહ્યા છીએ. બસ આશીર્વાદ આપો. અને એમ કરીને મેં અમને સમજાવ્યા, મનાવ્યા. નહીં તો આજની તારીખમાં એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ કહેવા આપી જવું છે એવા ગુરુજનો અહીંયા પધાર્યા છે. બધા જ અમદાવાદ રહે છે, મોટી ઉંમરના છે, ચાલવાની પણ તકલીફ થાય, તેમ છતાં તમે જુઓ આ સ્કૂલ માટેનો પ્રેમ, આ સ્કૂલ માટેની લાગણી અને એના કારણે થઈને અહીંયા પધાર્યા. એ બદલ ફરીથી એક વખત તમામ ગુરુજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ સ્કૂલનો તમારા વગર તો આ શાળા પણ અધૂરી છે. વિદ્યાર્થીઓ ના હોય, વિદ્યાર્થીઓનો પ્રેમ ના હોય, વિદ્યાર્થીઓના સંબંધો અમારી સાથે જોડાયેલા ના હોય તો સ્વાભાવિકપણે આ શાળા ના લાગે, સ્મશાન વધારે લાગે. પણ તમે આ શાળાને શાળા બનાવી છે, આ શાળાને એક કુટુંબ બનાવ્યું છે, આ શાળાને એક ઘર બનાવ્યું છે અને એ દ્રષ્ટિએ મૂલવીને તમે આ શાળાને જેટલું પણ આપવાનો પ્રયત્ન કરો છો અને આ શાળાને ચાર ચાંદ લગાવવાનો પ્રયત્ન કરો છો એ બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો પણ હું અત્રે આ તબક્કે આભાર માનું છું. અને સાથે સાથે મારા તમામ શિક્ષક મિત્રો કે જેને મારી સાથે ખભો મિલાવીને સંખ્યાનો પ્રયત્ન કરી અને અમે હમણાં 2-4 દિવસ પહેલા દેખાતા ભેગા થઈને ચર્ચા કરી કે આપણે નવો ટ્રેન્ડ ના પાડીએ. જે સાહેબે કહ્યું 108 મણકાની માળા પૂરી થાય, 9મા વર્ષમાં પહેલો મણકો ચાલુ થાય તો એના ભાગરૂપે આપણે ટ્રેન્ડ ના પાડીએ કે દર વર્ષે આપણી શાળાનો જન્મદિવસ હોય, તમારા થકી જ અમે છીએ, તમારા થકી જ અમે ઉજળા છીએ. તો આ બધા ભૂલકાઓ આપણા વિદ્યાર્થીઓ, આપણા દીકરા દીકરીઓને આપણે જમાડી ન શકીએ. બધા
બધાએ સરસ ઉપાડ્યું હતું અને બધા જ શિક્ષક મિત્રોએ ભેગા થઈ અને આજની ભોજનના દાતા બન્યા છે. એટલે તમામ શિક્ષક મિત્રો, મારા સ્ટાફ મિત્રોનો પણ હું અત્રે આ તબક્કે આભાર માનું છું કે જેમના થકી હવે આપણે ભોજનનો સ્વાદ માણવાના છીએ. એટલે એવા તમામ શિક્ષક મિત્રોને પણ હું આભાર માનું છું. બીજા ઘણા બધા શિક્ષક મિત્રોને, આપણા જ્ઞાન સહાયક મિત્રો, કાજલબેન હોય, વિજયભાઈ હોય, બધાના પણ શુભ સંદેશા આવ્યા અને તમારા બધાની સાથે શેર કરવાનું કહ્યું કે અમને યાદ કરજો અને અભિનંદન પાઠવજો. તો આ તબક્કે એ બધાએ હું આભાર માની અને આજની આપણી આ વ્યવસ્થાને, આજનો આપણા આ પ્રસંગને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે એક વાત કરીને હું મારી વાતને વિરામ આપું છું કે જે વસ્તુ સાહેબે કહી કે દુનિયાના ગમે તે છેડે જાઓ, દુનિયાના ગમે તે જગ્યાએ તમે ક્યાંક બનો, પરંતુ એવી જગ્યાએ પહોંચીને પણ તમે તમારી આ શાળાનું ઋણ જે છે ને એ અદા કરવા માટે સતત તત્પર રહે. હું એવું નથી કહેતો તમે પૈસા ઋણ ગમે તે રીતે અદા થઈ શકે, પણ આ શાળાને ભૂલતા નહીં. આ શાળા થકી તમારામાંથી ઘડતર થઈ રહ્યું છે અને ઘડતરના આધારે હું તમે ટોચ ઉપર પહોંચવા માટે આપણે સતત મહેનત કરી રહ્યા છીએ. હું અહીંયા પહોંચ્યો, અહીંથી જ મેં મારી સફર ચાલુ કરી. 2003માં જ્યારે હું આવ્યો ત્યારે મને મારા મગજમાં કલ્પના પણ નહોતી કે મારે આચાર્ય બનવાનું થશે. મને કલ્પના પણ નહોતી કે મારે આ શાળામાં ફરીથી આવીને આચાર્ય પદ ભોગવવાનું થશે. તમામ વડીલ મિત્રોના આશીર્વાદ અને ક્યાંક ને ક્યાંક માતાજીની કૃપા થઈ અને આપણે બધા ભેગા થઈને તૈયારો પ્રયત્ન કરીને ફરીથી એક વખત શાળાને ધમધમતી કરી છે. એ બદલ ફરીથી આપ સૌનો આભાર માની મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા.